નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? પ્રકરણ 13 સ્વાધ્યાય 13.1 દાખલો નંબર 8. એક વર્ગની સમગ્ર સત્રની 40 વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી આપેલ છે, જેનો મધ્યક શોધવાનો છે. વર્ગ આપણે લખેલા છે રકમ પરથી. દરેક વર્ગની સામે એની આવૃત્તિ અહીંયા લખેલી છે. તો સૌથી પહેલા અહીંયા આપણે આવૃત્તિઓનો સરવાળો કરી નાખીશું. તો મોટા ભાગે સરવાળો અહીંયા આપેલો જ હોય છે, એટલે અહીંયા આ આવૃત્તિઓનો સરવાળો 40 થશે. હવે મધ્ય કિંમતની વાત કરીએ તો 0 + 6 બરાબર 6 અને તેના અડધા 3. હવે દરેકમાં આપણે આ રીતે કરતા જઈશું, કારણ કે અહીંયા વર્ગમાં વર્ગની લંબાઈ સમાન નથી. એટલે દરેક વખતે આપણે સરવાળો કરીને, જેમ કે 6 + 10 બરાબર 16, 16 ના અડધા 8, એ જ રીતે 12, 17, 24, 33, 39. અહીંયા આપણે 17 ને મધ્યક ધારી લઈશું, એટલે એની સામે 0 આવશે. અહીંયા આપણે ડીઆઈ શોધવાનો છે. ઉપર -5, -9, -14, નીચે 7, 16, 22. હવે એફઆઈ અને ડીઆઈ નો ગુણાકાર કરીશું. તો 11 × 14 બરાબર -154. 10 × 9 = 90. 7 × 5 = 35. 0 ના 0. 4 × 7 = 28. 3 16 × 48. 22 × 22. હવે આનો સરવાળા બાદબાકી કરતા આપણને સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર -1 મળે છે, જેની કિંમતો અહીંયા એ બરાબર 17, સિગ્મા એફઆઈ બરાબર 40, સિગ્મા એફઆઈ ડીઆઈ બરાબર -81. સૂત્રમાં કિંમતો મૂકીશું. 17 + -181 ભાગ્યા 40, જેનો ભાગાકાર 4.525 મળશે. 17 માંથી તેને બાદ કરીશું, એટલે મધ્યક x બાર બરાબર 12.48 મળશે. હવે આગળનો દાખલો, દાખલા નંબર 9. 35 શહેરોના સાક્ષરતા દરનો મધ્યક શોધો. અહીંયા વર્ગ આપી દીધેલા છે. દરેક વર્ગની સામે તેની વર્ગ લંબાઈ અને આવૃત્તિ આપણે લખેલી છે. સિગ્મા એફઆઈ એટલે કે આવૃત્તિઓનો સરવાળો કરીશું. તો ટોટલ અહીંયા જુઓ 35 શહેરો આપેલા છે, એટલે આનું પણ ટોટલ જે થશે, સરવાળો જે થશે તે 35 થશે. હવે આપણે મધ્ય કિંમત શોધીશું. 45 + 55 એટલે અહીંયા 100 થશે. 100 ના અડધા 50. હવે દરેકમાં આપણે 10 10 10 ઉમેરતા જવા, કારણ કે
દરેક વર્ગની વર્ગ લંબાઈ 10 છે. તો અહીંયા થશે 60, 70, 80, 90. અહીં આપણે 70 ને ધારી લઈશું a, જેની સામેનું વિચલન થઈ જશે 0. ઉપર -1 -2, નીચે 1 2. fi અને ui નો ગુણાકાર કરીશું. 3 દુ 6 -6, 10 એકા 10 -10, આ 0 થઈ જશે. 8 એકા 8, 3 દુ 6. અહીં આપણે સિગ્મા fi ui બરાબર 10 ને 6 16 -16, 8 ને 6 14 +14. 14 માંથી 16 બાદ કરીશું એટલે આપણને -2 મળશે. તો સિગ્મા fi ui -2. હવે દરેકની કિંમત મૂકીશું. ધારેલો મધ્યક જે છે 70, એટલે a બરાબર 70. સિગ્મા fi 35, અહીંયા તમે જોઈ શકો છો. સિગ્મા fi ui -2. અને વર્ગની વર્ગ લંબાઈ જે છે તે 10. મધ્યકના સૂત્રમાં આપણે કિંમતો મૂકતા જઈશું. 70 વત્તા -2 છેદમાં 35 ગુણ્યા 10. આ રીતે આપણે કિંમતો મૂકી દઈશું. આગળ ભાગ ચલાવીશું. અહીંયા 5 સતા 35 અને 5 દુ 10. 70 ના 70 રહેશે, ઓછા 2 દુ 4, 4 ભાગ્યા 7. 4 ને 7 વડે ભાગશો આ રીતે ભાગ નહીં ચાલે તેનું સૂદ પોઈન્ટ મૂકીશું. 7 પંચા 35, 7 7 49, 7 એકા 7. આ રીતે આપણને કિંમત મળશે. આમાંથી આપણે આ બાદ કરીશું એટલે 69.43 69.43 મળશે, જે આપણને મધ્યક સૂચવે છે. આભાર.